નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો બોટાદ શહેરમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। ઉકળાટ અને ગરમી વચ્ચે બપોર બાદ વરસાદ વરસ્યો તો ગઢડા રોડ પાળિયાદ રોડમાં વરસાદ વરસ્યો। જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડમાં પણ વરસાદ વરસ્યો। હવેલી ચોક સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો તો વરસાદથી ખેડૂતોમાં અને શહેરીજનોમાં પણ આનંદ જોવા મળ્યો। ત્યારે ઉકળાટ અને ભારે ગરમી વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે। ગઢડા રોડ પાળિયાદ રોડમાં વરસાદ વરસ્યો છે। જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડમાં પણ વરસાદ વરસ્યો છે। આ સાથે હવેલી ચોક સહિતના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। બોટાદથી આ સમાચાર। બોટાદના શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસ્યો। ગઢડા રોડ પાળિયાદ રોડમાં વરસાદ વરસ્યો તો જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડમાં પણ વરસાદ વરસ્યો। હવેલી ચોક સહિતના અનેક વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું। ત્યારે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસતા લોકોને પણ આંશિક રાહત મળી। તો જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડમાં વરસાદ વરસ્યો। હવેલી ચોક સહિતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। ત્યારે જૂનાગઢમાં પાતાળ કુવા નજીક બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। જૂનાગઢથી આ સમાચાર। બે જૂથ વચ્ચે મારામારી થઈ છે। પાતાળ કુવા નજીક આ બે જૂથ વચ્ચે મારામારી થઈ। 4 બકરાને દવા ખવડાવી મારી નાખવાની ઘટનાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। તો મારામારીની ઘટના બનતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે ઈજાગ્રસ્તો સરકારી હોસ્પિટલ પહોંચતા સારવાર હેઠળ। તો પોલીસે ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે। તો બે જૂથ વચ્ચે મારામારીની આ ઘટના સામે આવી છે। જૂનાગઢથી આ સમાચાર। પાતાળ કુવા નજીક બે જૂથ વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી। 4 બકરાને દવા ખવડાવીને મારી નાખવાની ઘટનાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો મારામારીની ઘટના બનતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે ઈજાગ્રસ્તો સરકારી હોસ્પિટલ પહોંચતા હાલ સારવાર હેઠળ છે। ત્યારે પોલીસે પણ આ તમામ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર। પાતાળ કુવા નજીક બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। ત્યારે 4 બકરાને દવા ખવડાવી મારી નાખવાની ઘટનાના આક્ષેપ કરવામાં આવ્યા। સંવાદદાતા ચેતન પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। જી ચેતન, બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે અને બકરાને દવા ખવડાવવાનો મામલો સામે આવ્યો છે। શું છે વધુ અપડેટ? ચોક્કસથી જો હિરલ આપણે જણાવી દઉં તો જૂનાગઢના જે કેશોદના જે બરોદર જે રોડ ઉપર આવેલા જે પાતાળ કુવા જે વિસ્તાર નજીક બે જૂથ વચ્ચે જે મારામારીની જે ઘટના જે સામે આવી છે। 4 બકરાને દવા ખવડાવી મારી નાખવાની ઘટનાના આક્ષેપ બાદ જે મારામારીની ઘટના બનતા જે 5 જેટલા જે લોકો છે જે ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્તોને જે ખાનગી વાહનો મારફત જે સરકારી હોસ્પિટલ જે ખસેડવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોમાં જે 5 જે લોકો છે હાલ તો સરકારી હોસ્પિટલ ખાતે જે સારવાર લઈ રહ્યા છે। અને ઈજાગ્રસ્તોએ જે લાલજી ધરમસિંહ વજુવાલજી સહિત તેમજ અન્ય 4 શખ્સોના નામ આપતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે। જી હિરલ। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢમાં મારામારીની ઘટના સામે આવી છે। બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ છે। 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે ઈજાગ્રસ્તો સરકારી હોસ્પિટલ પહોંચતા સારવાર હેઠળ છે। સુરેન્દ્રનગરના લખતરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। આખલાઓનો આતંક સામે આવ્યો છે। અવારનવાર આખલાઓના આતંકની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગરથી લખતરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે।
આખલાઓ બાજતા બાળકો અને મહિલાઓમાં ગભરાટ ફેલાયો હતો। જાહેર માર્ગ પર આખલાઓએ આતંક મચાવ્યો, જેનો વિડીયો પણ વાયરલ થયો છે। આખલાના અફડાતફડી મચી જવા પામી હતી। રખડતા પશુઓને પાંજરે પૂરવા લોકોમાં માંગ ઉઠી છે। ત્યારે અવારનવાર આખલાઓના આતંકની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગરના લખતરમાંથી આ ઘટના સામે આવી છે, જ્યાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે। જાહેર માર્ગ પર આખલાઓ બાજતા બાળકો અને મહિલાઓમાં પણ ગભરાટ ફેલાયો છે। ત્યારે જાહેર માર્ગ પર આખલાઓએ આતંક મચાવ્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। આખલાના આતંકથી અફડાતફડી મચી હતી, તો લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। રખડતા પશુઓને પાંજરે પૂરવા માટે લોકો માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। લખતરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે, ત્યારે બે આખલાઓ બાજતા નજરે પડી રહ્યા છે। આખલાઓ બાજતા બાળકો અને મહિલાઓમાં પણ ગભરાટ ફેલાયો છે। ત્યારે જાહેર માર્ગ પર આખલાઓએ આતંક મચાવ્યો હતો, ત્યારે આખલાના આતંકથી અફડાતફડી મચી હતી। ત્યારે આખલાઓના આતંકના કારણે લોકોમાં પણ ભયની લાગણી ફેલાઈ છે। રખડતા પશુઓને પાંજરે પૂરવા માટે લોકમાંગ ઉઠી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। લખતરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે। બે આખલાઓ જાહેર માર્ગ પર બાજી રહ્યા છે। આખલાઓ બાજતા બાળકો અને મહિલાઓમાં ગભરાટ ફેલાયો છે, ત્યારે જાહેર માર્ગ પર જ આખલાઓએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આખલાના આતંકથી અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો। રખડતા પશુઓને પાંજરે પૂરવા માટે લોક માંગ ઉઠી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેને લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચાયેલી સીટની તપાસ બાદ રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરી દીધો છે। તપાસ દરમિયાન 4 આઈએએસ અને 1 આઈપીએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે। તપાસ દરમિયાન ફાયર સહિતના અનેક વિભાગોની લાપરવાહી હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાન્ચ સહિત પોલીસના અમુક વિભાગો અને આરએનપી વિભાગના કર્મચારીઓની બેદરકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। રાજકોટમાં 25 તારીખે બંધનું એલાન કર્યું છે। અગ્નિકાંડમાં ન્યાયની માંગ સાથે આ એલાન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ વેપારીઓને વિનંતી કરી છે। રાજકોટના આજ ડેમ પાસે પૈસાની લેતી દેતી મામલે 30 વર્ષીય યુવાનને જીવતો સળગાવી તેની હત્યા કરવામાં આવી હતી। સાઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પરથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। આ બનાવની જાણ થતાં આજ ડેમ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતા મૃતક વિપુલ ક્યાડા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે હત્યાના ગુનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 2 સગા ભાઈ અને 1 સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં પોલીસે શામળભાઈ ઉર્ફે વિરમભાઈ વકાતર અને મેહુલ ઉર્ફે હકો વકાતર તેમજ 1 સગીરને ઝડપી ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે। આરોપી શામળ ઉર્ફે વિરમે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત આપી હતી કે તેણે 2 વર્ષ પહેલા મૃતક વિપુલ ક્યાડા પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા, જે રૂપિયા મૃતક પરત માંગતા હોવાથી આરોપી શામળ પાસે રૂપિયાની સગવડ ન હોવાથી તેણે હત્યા કરવાનું નક્કી કર્યું હતું। થી 2 દિવસ પહેલા જે લાશ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અર્ધબળેલી આવેલી, એમાં વિપુલભાઈ છે એમનું મૃત્યુ થયેલું અને પાછળથી ઓળખાણ થયેલી કે શરૂઆતમાં તો કોણ મરણ જનાર છે એની ઓળખ નહોતી। ત્યારબાદ એમની ઓળખ થઈ મરણ જનાર કોણ છે અને ત્યારબાદ આરોપીને પકડવામાં આવ્યા। એમાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર છે વિપુલભાઈ, એમને શામળભાઈ અને મેહુલભાઈ છે વકાતર, એમને 8 લાખ રૂપિયા આપેલા। અવારનવાર વિપુલભાઈ દબાણ કરતા, પોતાના પરત પૈસા આપવાની દબાણ કરતા, આમની પાસે પૈસા ન હોવાના કારણે આરોપીઓએ પ્લાનિંગ કરીને રિક્ષામાં બેસાડી આરોપીને અને રિક્ષાના જે ક્લચનું જે સળિયું એ છે તાર, એના વડે ગળે ટૂંપો દઈને મારી।
કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ રાઘવજી પટેલ દ્વારા મગના ટેકાના ભાવને લઈને આપેલા નિવેદન સામે પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું છે કે ટેકાનો ભાવ જાહેર કરી રાજ્ય સરકાર સંવેદનશીલ હોવાનો માત્ર નાટક કરે છે। જે ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે તે ક્વિન્ટલમાં જાહેર કરાયો છે। જો તેને પ્રતિમણ જાહેર કરવામાં આવે તો તે માત્ર 2 થી 3% જ છે। સરકાર દ્વારા જે ભાવ જાહેર કરાયા છે તે ખૂબ જ ઓછા છે। આ સાથે રાઘવજી પટેલે અગ્નિકાંડ મામલે કડક કાર્યવાહી કરવાની જે વાત કરી, પરંતુ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી નથી થઈ। રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ અને ગઈકાલે જે ટેકાના ભાવની જાહેરાત થઈ છે એ ટેકાનો ભાવ માત્ર સરકાર છે એ ખેડૂત પ્રત્યે સંવેદનશીલતા હોવાનો દેખાડો કરવાનો માત્ર અને માત્ર નરિયું નાટક હોય એવું લાગે છે। આ એટલા માટે એવું લાગે છે ને 4-5 મુદ્દાઓ હું જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને અને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું। નંબર 1, જે ટેકાના ભાવ જાહેર થયા છે એ ક્વિન્ટલમાં જાહેર કરવામાં આવ્યા છે, મણમાં નહીં। જો એને મણમાં તમે ડિવાઈડ કરો તો લગભગ 20 રૂપિયાથી લઈ અને 126 રૂપિયા સુધીનો માત્ર વધારો થયો છે। એટલે ટકાવારીમાં આપણે જોઈએ તો 2 થી 3% જ માત્ર ભાવ વધારો આમાં થયો। સાવરકુંડલામાં નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ ઉપસ્થિત રહી હતી। ટ્રાફિકને અડચણરૂપ દબાણો વધી ગયાની ફરિયાદોને આધારે પાલિકા દ્વારા સર્વે કરાવવામાં આવ્યો, જેમાં 250 ઉપરાંત દબાણો કરવામાં આવ્યા હતા। જે બાબત ધ્યાને આવતા થોડા દિવસો પહેલા વેપારીઓ સાથે એક મીટિંગ બોલાવવામાં આવી અને તેમાં સૂચનાઓ આપવામાં આવી હતી અને આખરે દબાણો દૂર કરાયા હતા। સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા મુખ્ય રસ્તાઓમાં ટ્રાફિકને અડચણરૂપ થતા કેટલાક દબાણો અંગે અગાઉ અવારનવાર ફરિયાદ આવતી, જે અન્વયે આજ રોજ નગરપાલિકા દ્વારા 3 ટીમ બનાવી સવારથી દબાણની કામગીરી શરૂ કરવામાં આવેલ, જેની અંદર આરએનબી, પંચાયત, સ્ટેટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલના સહકારથી આજ રોજ સવારે આપણે દબાણની કામગીરી। અમરેલીના બગસરામાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો। બગસરામાં હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર સેન્ટરના વિદ્યાપન તદુપરાંત અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાનું અભિવાદન સહિત સ્કૂલના નિવૃત્ત કર્મચારીઓના સન્માન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કૌશિકભાઈ વેકરિયા, નાયબ મુખ્ય દંડક ગુજરાત સરકાર અને અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બગસરા નગરપાલિકા અને બગસરા સંગઠનની ટીમ દ્વારા નવા ચૂંટાયેલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથોસાથ મેઘાણી હાઈસ્કૂલની અંદર નવી કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસનું પણ સ્માર્ટ બોર્ડ માટેનું લોકાર્પણ રાખવામાં આવ્યું। ટીમ નગરપાલિકા અને ટીમ સંગઠનને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું કે જે રીતનો કાર્યક્રમનું વ્યવસ્થાને આયોજન કરવામાં આવ્યું, સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું। જામનગરમાં 1404 આવાસ યોજનાના જર્જરિત મકાનોની નોટિસ આપ્યા બાદ આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા મકાન ખાલી કરાવી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી જામનગર મનપા દ્વારા ગત વર્ષે જૂન 2023માં આ મકાનના રહેવાસીઓને આવાસ ખાલી કરી આપવા નોટિસ આપવામાં આવી। તેમ છતાં મકાનો ખાલી કર્યા નહીં, જેથી આજે સવારે જીએમસીની એસ્ટેટ શાખા તેમજ અન્ય શાખાઓ દ્વારા જગ્યા ખાલી કરાવવા માટે તેમજ જર્જરિત મકાનોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચોવીસ વર્ષથી રહી છીએ, દસ્તાવેજ થઈ ગયા પાકા, કરવેરો ચૂકી દીધો અમારા નામનો થઈ ગયો, મીટર અમારા નામના થઈ ગયા। હવે એ કહે છે ખાલી કરો ને પાડી દેવાશ, તો અમારી માગણી એ છે કે અમને લખાણ કરી દો, પાડી દો તમે અને અમને નવા બનાવી દો છો। તો હવે અમે તમને પૈસા ભરવાનો વેત નથી હો, નવા બનાવવા હોય તો અમારી પાસે પૈસા નથી। જો પારકા કામ કરીને પેટ ભરવી છે, મારે કોઈ ખમાવાનો દીકરો 70 વાળાનો ઓપ થઈ ગયો, ઘરનું માણા નથી, તો કે તે પૈસા લાવીને તમને એમને ભરવા માન। જૂનાગઢના માંગરોળ પંથકમાં બે રોકટોક કોઈ પણ મંજૂરી વિના માટી ખનન કરવામાં આવી રહી છે। લાખો રૂપિયાની માટી ચોરી થાય છે, છતાં પણ ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે।
માંગરોળ પંથકમાં ભૂમાફિયાઓ માંજા મૂકી હોય તેમ કોઈપણ જાતની મંજૂરી વિના લાખો રૂપિયાની સરકારી જમીનોમાં ખોદકામ કરીને માટી ચોરી કરે છે, જેમાં આજે માંગરોળ પંથકમાંથી માંગરોળ પોલીસ દ્વારા 4 માટી ભરેલા ટ્રેક્ટરો અને 4 શંકાસ્પદ માટી ભરવા જતા ટ્રેક્ટરોને પકડી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકાધીશ જગત મંદિરમાં આજરોજ જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો હતો. જગત મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગળા આરતી બાદ જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે, જેમાં શ્રીજીનું ઋતુ અનુસાર અમૃત તેમજ દ્વારકાના અધોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવશે. શ્રીજીને વર્ષમાં માત્ર 2 વખત ખુલ્લા પડદે સ્નાન કરાયું છે, જેનું વિશેષ મહત્વ રહેલું છે. મંદિરના પ્રણવભાઈ પૂજારીએ જણાવેલ કે વર્ષમાં જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમા એમ માત્ર 2 વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે. જૂનાગઢના વિસાવદરમાં દીપડાએ આધેડ પર હુમલો કર્યો હતો, જેના કારણે ખેડૂત છગન સગર નામના આધેડને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા થવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. ખેડૂતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારે વિસાવદર વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આજરોજ ઉધના દરવાજા ખાતે આવેલા બ્રિજ પર જોખમી હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા હતા. ઉધના દરવાજા ખાતે કે જે જોખમકારી હોર્ડિંગ હતા એમના પતરા ઉતારવા માટે અમને સેફટી માટે બોલાવવામાં આવેલ, એટલે હવે ઝોનના માણસો કામગીરી ચાલુ છે. અમે સેફટી માટે હાલમાં અહીંયા સ્ટેન્ડ બાય છે. હાલ આપણે કામગીરી ક્યાં હાથ ધરાઈ છે? અત્યારે ઉધના દરવાજા 4 રસ્તા પર જે ઓવરબ્રિજ છે એમને નીચે જે હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, જે પતરા જોખમકારી હતા એ ઉતારવામાં વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરત મહાનગરપાલિકામાં આવતા સેન્ટ્રલ ઝોન દ્વારા આજ રોજ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉધના દરવાજા ખાતે આવેલા જે હોર્ડિંગ્સ હતા, જે ઓવરબ્રિજ પર જે જોખમી હતા, તે વરસાદમાં પ્રજાની સલામતી માટે જે હોર્ડિંગ્સ છે તે જોખમી હાલતમાં હોવાથી સેન્ટ્રલ ઝોન દ્વારા આજે જે કામગીરી હાથ ધરવામાં આવી છે, અને જે સેન્ટ્રલ ઝોન જે ઉધના દરવાજા પર જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેને આજે ઉતારી પાડવામાં આવ્યું છે. આ જે બેનર હતું તે મોટા પ્રમાણમાં હતું ને તે એકદમ ખખડાઈ હાલતમાં જોવા મળી રહ્યું હતું, જેથી જોખમ હતું અને પ્રજા પ્રત્યે જે જોખમ આવી રહ્યું હતું, જેનાથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને જે બેનર હતું, જે ઉધના દરવાજા ખાતે આવેલું બેનર જે હતું, તે બેનર ઉતારી લેવામાં આજરોજ આવ્યું છે. લોકોની સલામતી માટે આ કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ઉધના દરવાજા ખાતે જે આવેલું હોર્ડિંગ છે તેને ઉતારી દેવામાં આવ્યું છે, અને હજી પણ સુરતમાં જ્યાં પણ જણાય કે જ્યાં પણ આ પ્રકારના જોખમી હોર્ડિંગ્સો હશે ત્યાં કામગીરી હાથ ધરવામાં આવશે. અને હાલ તો સેન્ટ્રલ ઝોન દ્વારા કામગીરી ધરવામાં આવી છે, ત્યારે સુરતના અનેકો વિસ્તારમાં આ પ્રકારની કામગીરી હાથ ધરાશે, અને ફાયરના અધિકારીઓ સાથે મળીને આ હોર્ડિંગ્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયરના અધિકારીઓ છે, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ છે, જેમના દ્વારા આજ રોજ આ હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરતના અનેકો વિસ્તારમાં હજી હોર્ડિંગ્સની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યાં જોખમી દેખાશે ત્યાં હોર્ડિંગ્સની કામગીરી હાથ ધરવામાં આવશે, ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવશે. બેંગ્લોર એએસસી સેન્ટર ખાતે અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી નિખિલ કુમાર ગામિત વતન પરત ફરતા વાંકલ ખાતે લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતરિયાળ વિસ્તારનો આ યુવાન રાજસ્થાનના જેસલમેર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવશે. વાંકલ ગામના લોકો દ્વારા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું, તેમજ વાંકલથી ઈસનપુર ગામ સુધી બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યુવાન વતન ખાતે પહોંચતા જ ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
હું અત્યારે બેંગ્લોર એએસસી સેન્ટર ખાતે ટ્રેનિંગ પૂરી કરીને આવી રહ્યો છું. હાલ મારું પોસ્ટિંગ રાજસ્થાનના જસલમેર ખાતે આવ્યું છે. મને આનંદ થાય છે કે હું દેશ માટે કંઈક કરવા જઈ રહ્યો છું. આજે હું અહીંયા આવ્યો, મને આનંદ થાય છે કે મારા આજુબાજુ ગામના લોકોએ મારા સન્માન માટે આ રેલીનું આયોજન કર્યું. જય હિન્દ. સુરતમાં બંનેવીએ બનાવ્યો સાળાની હત્યાનો પ્લાન. પતિ પત્નીના ઝઘડાની વચ્ચે સાળો પડતા બંનેવીએ બનાવ્યો હતો હત્યાનો પ્લાન. મિત્ર સાથે મળી બંનેવીએ ટેમ્પાની ચોરી કરી હતી. ટેમ્પાથી કચડીને સાળાને મારવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે હત્યા કરવા માટે મહારાષ્ટ્ર પહોંચ્યો હતો, પરંતુ હત્યા કરવાની હિંમત ન ચાલતા પતિ ટેમ્પો લઈને સુરત પરત ફર્યો હતો. કાપોદ્રા પોલીસે બંને આરોપીની ટેમ્પો સાથે ધરપકડ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના સામે આવી છે. પાર્ક કરેલી બાઇકની ચોરી કરવામાં આવી હતી. મોડી રાત્રે ચોરી કરવા રિક્ષામાં આવ્યો હતો ચોર, જે બાદ ચોર બાઇક લઈ ફરાર થયો. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પાંડેસરા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જૂનાગઢના માળિયા હાટીના તાલુકા પંચાયતમાં ભાજપમાં નવો વિવાદ જોવા મળ્યો છે, જેમાં ભાજપના જ તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માળિયા હાટીની તાલુકા પંચાયતમાં કુલ 20 સીટો છે, જેમાંથી 2 કોંગ્રેસની, જ્યારે 1 આમ આદમી પાર્ટીના સદસ્યોની છે અને 17 સદસ્યો ભાજપના છે, જેમાં 2 કોંગ્રેસના અને 1 આમ આદમી પાર્ટી અને ભાજપના 14 સભ્યો સાથે મળીને નવો વિવાદ સર્જ્યો છે. જેઓએ ભાજપના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું હતું કે મારા સામે આવ્યા તેમને હું નહીં છોડું. તો બીજી તરફ માળિયા હાટીના તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત થતા સાંસદ શંકાના દાયરામાં આવી ગયા હતા. આથી ભાજપના સંગઠન દ્વારા અથવા તો CR પાટીલ દ્વારા નેતાઓ સામે કાર્યવાહી થશે કે કેમ તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તેમજ કેટલાક રાજકીય ઇશારે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. તો આ બધું કોના ઇશારે થઈ રહ્યું છે તેવા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. હું માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ મસરીભાઈ યાદવ આજરોજ નૈનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી, તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી, જેમના અસંતોષના કારણોસર તાલુકા પંચાયતના 20 સદસ્ય શ્રીઓમાંથી 17 સદસ્ય શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે. આજરોજ માળિયાહાટીના તાલુકા પંચાયત ખાતે હાલના ચાલુ પ્રમુખ શ્રી નૈનાબેન આશિષભાઈ લાડાણી વિરુદ્ધ પોતાની કામગીરી સામે અસંતોષ હોવાના કારણે તાલુકા પંચાયતના 17 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ રજૂ કરેલ છે. સાહેબ, કેટલા સભ્ય હતા અને કેટલા વિરોધમાં પડ્યા અને કેટલા ગવરમાં પડ્યા? ટોટલ 20 સભ્યો છે, એમાંથી 17 સભ્યો દ્વારા હાલ આ દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવેલ છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં એક પેશન્ટ હાથમાં ગ્લુકોઝની બોટલ ચઢાવેલી અવસ્થામાં સ્મીમેરમાં ફરતો દેખાયો હતો. તે દર્દીને પૂછતા તેણે જણાવ્યું કે દર્દીને તેની જ વોર્ડની નર્સે જણાવ્યું કે જલ્દી યુરિનનો સેમ્પલ આપી આવો, જેથી આ પેશન્ટ જાતે જ હાથમાં બોટલ પકડીને સેમ્પલ આપવા જતા હતા. જો રસ્તામાં તેમને કંઈ પણ થાય તો જવાબદાર કોણ, તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ચડતી હતી અને એમને યુરિનનું સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે, તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો. ત્યારે અમે પેશન્ટને ઊભું રાખ્યું અને એમને પૂછ્યું કે તમે જાતે કેમ જાઓ છો? ત્યારે પેશન્ટ પાસેથી જાણવા મળ્યું કે જે તે વોર્ડમાં હું એડમિટ છું, એ વોર્ડમાંથી મને નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલીન આ બ્લડ સેમ્પલ તમે યુરિનના સેમ્પલ તમે પહોંચાડો.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો યોગ પ્રત્યે પ્રેરિત થયા છે। યોગ ભગાવે રોગના સૂત્ર હેઠળ લોકો હવે યોગ કરી રહ્યા છે। ત્યારે સુરતના એક એવા વ્યક્તિ જે પોતે બીમારીમાં સપડાયા હતા અને ડોક્ટરોએ કહ્યું આ બીમારીમાંથી મુક્તિ ન મળે, જોકે તેમણે યોગનો સહારો લીધો અને બીમારીમાંથી મુક્ત થયા। આજે એ વ્યક્તિએ લાખો લોકોને યોગ શીખવે છે। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।